હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.30 કાર્બન-12 પરમાણુનું દળ ગ્રામમાં કેટલું હશે. ઓકે, તો આપણને એક વાત ખબર છે કે કાર્બન-12 પરમાણુનું જે મોલર દળ હોય છે એ છે 12 ગ્રામ પર મોલ. ઓકે, કાર્બન-12 પરમાણુનું મોલર દળ 12 ગ્રામ પર મોલ છે. હવે 12 ગ્રામ પર મોલ, આનો મતલબ શું છે કે 1 મોલ પરમાણુઓ છે ને એમનું વજન એટલે કે એમનું દળ છે 12 ગ્રામ. કોનું? 1 મોલ એટલે કે 6.022 ગુણ્યા 1023 ઘાત કાર્બન-12 પરમાણુનું દળ છે 12 ગ્રામ. ઓકે, 6.022 ગુણ્યા 1023 ઘાત કાર્બન-12 પરમાણુનું દળ એ છે 12 ગ્રામ. પણ ક્વેશ્ચનમાં શું છે? એક કાર્બન-12 પરમાણુનું દળ ગણવાનું છે. તો એક કાર્બન-12 પરમાણુનું દળ કેટલું થશે? ચોકડી ગુણાકાર કરીને 1 ગુણ્યા 12 ભાગ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત આટલા ગ્રામ. તો 12 ભાગ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત કરીએ તો આપણો આન્સર આવશે 1.9927 ગુણ્યા 1023 ઘાત. ઓકે, -23 ગ્રામ. 12 ભાગ્યા 6 મતલબ ઓલમોસ્ટ 2, 1.9 મતલબ ઓલમોસ્ટ 2 અને 10 ની 23 ઘાત ઉપર જશે તો 10 ની -23 ઘાત ગ્રામ. ઓકે, થેન્ક યુ.